પાટણના ભદ્ર વિસ્તારમાં મોટી દુર્ઘટના. જૂના પોલીસ સ્ટેશનનો જર્જરિત વાયરલેસ ટાવર ઉતારતી વખતે તૂટી પડ્યો. ટાવર મકાન પર પડતા કામદાર ગંભીર રીતે ઘાયલ. 2 વીજપોલ ધરાશય થતાં સરકારી કચેરીઓનો વીજ પુરવઠો ખોરવાયો. પાટણ શહેરના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં આવેલા એ ડિવિઝન જૂના પોલીસ સ્ટેશન ખાતે આજે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. વાયરલેસ ટાવરને ગેસ કટિંગ દ્વારા ઉતારવાની કામગીરી દરમિયાન ટાવર અચાનક અડધેથી તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં એક કામદાર ઊંચાઈ પરથી નીચે પટકાતા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે આસપાસના રહેઠાણ મકાનો અને વીજ લાઇનનું મોટું નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે કામદારો ટાવર પર ચડીને તેને કાપવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ટાવરનો મધ્ય ભાગ અચાનક તૂટીને સામે આવેલા ઝાકીરભાઈના મકાનની ધારી પર પડ્યો હતો. આ સમયે ટાવર પર કામ કરી રહેલો મોનુસિંહ નામનો યુવક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક રહીશો સંધ્યાબેન પ્રધાને તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે 4 મહિના અગાઉ વાવાઝોડા વખતે પણ આ ટાવરની સીડી તેમના મકાન પર પડી હતી. તે સમયે પોલીસને આ જર્જરિત ટાવર હટાવવા વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. રહીશોએ આક્ષેપ કર્યો છે કે 100 કે 112 નંબર પર ફોન કરવા છતાં તંત્ર માત્ર પૂછપરછ કરવામાં આવે છે, કોઈ સંતોષકારક કામગીરી થતી નથી. ટાવર પડવાને કારણે જીબીના 2 વીજ પોલ પર ધરાશય થયા છે. રસ્તા પર વીજળીના લાઈવ વાયરો ખુલ્લા હોવાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પશુઓ કે બાળકો સાથે અઘટિત ઘટનાઓ બનવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઘટનાને કારણે મામલતદાર કચેરી અને નગરપાલિકા સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે, તો વીજ પુરવઠો ખોરવાતા સરકારી કામકાજ પર માઠી અસર પડી છે. તો ઘટનાની જાણ કરાતા જીઈબીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો ચાલુ કરવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. આજે બપોરે અહીંયા અમે રહીએ છીએ રહીશો બધા, ત્યાં ભદ્રમાં જૂનું પોલીસ સ્ટેશન હતું એ ડિવિઝન, ત્યાં વાયરલેસ ઉતારવા માટે માણસો મોકલ્યા હતા અને એ માણસ ઉપર ચડીને કાપતા હતા. એ વખતે ઘટના ઘડી છે અને અડધામાંથી તૂટી ગયું અને તૂટ્યા પછી આખી સીડી હતી વાયરલેસનો ભાગ એ ઝાકીરભાઈના ઘર ઉપર, મારા સામેના ઘર ઉપર પડે છે. એ તમે જોઈ શકો છો અહીંયા કે તમને દેખાશે ત્યાં પડી ગયો છે. અને આ ઘટના બીજી વાર બની છે. હજી 4 મહિના પહેલાં વાવાઝોડું આવ્યું ત્યારે વાયરલેસની સીડી પડી હતી. એ વખતે પણ કહેવામાં આવેલું પોલીસ ખાતાને કે તમે આ ઉતારી લો જલ્દી, અમને આ જાનમાલની હાનિ થાય છે. અમે બહુ ગભરાઈએ છીએ અહીંયા રહીશું કે ક્યારે શું પડશે ખબર નથી. અને આજે આ ઘટના ઘડી છે. જુઓ બધા અહીંયા જોવા દેખાય તમને બધા લાઈવ વાયરો પડેલા છે રસ્તા ઉપર. નાના બાળકો કેવા પશુઓ આવજા કરશે, કોઈને જાનહાનિ થશે ખબર નથી. કોઈને વાગ્યું? આમાં 2 જણાને બહુ જ વાગ્યું છે. એમાં એક તો અતિશય મરણતોલ ઘાયલ છે અને બીજાને ઘણું બધું વાગેલું છે. 2 જણા ઇન્જર્ડ છે. હું ક્યારે 112 પર ફોન કરું છું તે લોકો તો ખાલી ઇન્વેસ્ટિગેશનમાં ઇન્ક્વાયરી જ કર્યા કરે છે, બીજું કશું બોલતા નથી 112 વાળા. આજે બપોરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ભદ્રમાં બેસતું હતું, જે હમણાં અવાવડું પડેલું, ત્યાં જે વાયરલેસનો ટાવર હતો એ ટાવર ઉતારવા માટેની કામગીરી કરવા માટે 2 માણસો આવેલા હતા. એ લોકો ઉપર ચડેલા અને ટાવર એ કરવા માટે કાપવા માટે કે પ્રયત્ન કરતા હતા કે શું કરતા હતા ખબર નથી, પણ ધડામ કરતાં પડ્યાની છે. એમાં એકને તો મરણતોલ વાગેલું છે અને બીજાને થોડું વાગ્યું છે. બંનેને 108 બોલાવીને અમે મેલ્લાવાળાએ મોકલી દીધા. એ પછી અમે પોલીસમાં 112માં બધા ફોન કર્યા કે તમે જલ્દી આવો, કારણ કે આ તમારી અખતરમાં આવે છે. 4 મહિના પહેલાં વાયરલેસ સીડી પડેલી ત્યારે મારા ઘર પર પડેલી. હવે આ આખો વાયરલેસનો અડધો ભાગ પડ્યો છે. એટલે કોણ શું કરે છે ખબર નથી પડતું, કેવી રીતે ઉતારે છે. પહેલાં અમને રહીશોની જાણ તો કરો, અમારે જાનમાલને નુકસાન થાય છે, પણ તમે અમને પહેલાં કહો, તમે એલર્ટ રહો. આજે ટાવર પડવાથી શું નુકસાન થયું છે? કેટલું નુકસાન? ઝાકીરભાઈના ઘરનું સજીવ તૂટી ગયું છે અને નળિયા તૂટી ગયા છે અને 2 થંભા ઇલેક્ટ્રિકના તૂટી ગયા છે.
અંદાજે કેટલું નુકસાન અને હશે? હું વચ્ચે સૂતો તો એમાં બચી ગયો છું. જો અંદર જોઈએ ત્યારે જો વચ્ચે પડ્યું હોત તો સીધું મારા ઉપર જ હોત.